પાણકા અને લાકડાની બધી હેરખું કરવાનું છે. તો મયુર કાકા આગળ જો લાકડા ઉપાડે છે, એકલા બધા લાકડા એકલા નાખી દે ને આપણે ખાલી વિડીયો ઉતારવાનો. જોની આવવું પડશે. તો જો આ વાડો આપણે સાફ કરવાનો છે. આ બધા પાણકા લઈ લેવાના છે. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે બ્લોગની શરૂઆત થાય છે. આપણે જાય છીએ હિમાડે, હિમાડે થોડું કામ કરાવવાનું છે. ડેલો ખોલી નાખું. કાકા બે જાય છે. અહીંથી અમારે હિમાડો થાય રેલવે સ્ટેશન જેટલો, એટલે 3 કિલોમીટર જેટલો થાય. તો અમે જાય છીએ કાકા, થોડુંક કામ કરાવવાનું છે હિમાડે. પાણી ને બધું ફૂટી ગયું છે, એટલે ચોમાસામાં પાણી ભરાય. તો થોડુંક કામ કરાવવાનું છે, એટલે જાય છે. તો મિત્રો આ છે આપણો હિમાડાનો કેળો. ખરેખર કેળો તો ને ચોમાસું હોય ને ત્યારે અહીંયા પાણી અહીંયા સુધી પીરો ઠેઠ અહીંયા સુધી. આમાં કાંઈ ગાડી વાડી કાંઈ હાલી જ નહીં કાંઈ. પછી આમ ફરી ફરીને આવવું પડે. ઉપર રેલવેની ફાટક છે. જો હજી અહીંયા ગારો છે. આ ચોમાસામાં પાણી આવ્યું હોય ને એનો દેખાય. અહીંયા 4 વ્હીલ તો કોઈ દી નો હાલ. આ બધી પાણીનું ધોવાણ છે. એમ લાગે જંગલમાં પોગી ગયા છે ને. આ છે તળાવ. અહીંયા ચોમાસામાં પાણી ભરાય. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે વાડીએ. તમને બતાવો મારી વાડી આખી. જો આ ઠેઠ સામે સુધીની ને આ શું છું વાડી. જો હવે છે પાળો છે ઓલી બાજુની છે. હાથી આખી કેમ ટ્રેક્ટર નહીં હાલે ઘડીકમાં સીલા પડે ને હાથી હાલે. હા ઈ થાય. અહીંયા અમુક અમુક પાળા તોડી નાખ્યા છે. હમણાં તમને બતાવો. ઓલી બાજુ એક છે, આમ આ ખૂણે એક છે, પછી આમે એક છે. જો મિત્રો અહીંયા એક જગ્યાએ ફૂટી ગયો છે. આ બધી અહીંયા આ પાળો છે, અહીંયા ફૂટી ગયો છે. એટલે બાજુમાં જ ગટર છે, ત્યાંથી પાણી સીધું અહીંયા આવે. એટલે આ એટલો ભાગ ધોવાઈ જાય. જો અહીંથી આ ફરતું, એટલે પછી પાક હેરખો ન આવે ને જમીનની ફળદ્રુપતા ઘટે. જેને પોતાનું ખેતર છે એ લોકોને ખબર હોય. અને આમ આગળ જોવા જાય તો ન્યાય એકાદો પાળો ફૂટેલો છે. અહીંયા સુધીનું આપણું ખેતર છે ને આમ આગળ સુધી ઓલા ઝાડવા દેખાય ને આ સુધીનું આપણું છે. અત્યારે હાલ્યા જાય છે. એક જો અહીંયા ફૂટ્યો છે આ બાજુ, તો અહીંયા નાખવું જોઈએ ને જોઈશું ઓલે ખૂણે ફૂટેલો છે કે નહીં. હમણાં તમને બતાવું. જો મિત્રો અહીંયા તમને એક જગ્યાએ દેખાડું ને સૌથી મેન ફૂટેલું હોય ને તો અહીંયા આખો ખાડો પડી ગયો ને સૌથી મોટી ગટર. અહીંયા પાણી સૌથી વધારે પાણી અહીંયા જ આવતું હોય, એટલે આ બધું ધોઈ નાખે અહીંયા. એટલે અહીંયા પાણકા જ નાખવા દો આપણે. ટ્રેક્ટરથી પણ લાવો, ઘેરે લાવવા, ઘેરેથી ટ્રેક્ટરમાં લાવવા દો ને પછી નાખશું. હવે આગળ ત્યાં ફૂટેલું છે. કાલ આવે છે જેસીબી. આપણે તો આપણે વાડી બધું જોઈ લીધું છે ને હવે જાય છે સીધા ઘેરે. ખ્યાલ આવવાનું છે જેસીબી. એટલે હવે અત્યારે પાછા વાડી જોવા કે કામકાજ કઈ રીતનું હાલે છે ને શું કરવાનું છે, કેટલા ફેરા પાણા ને ધૂળ ને બધી જોવે. તો એ હાટું આવ્યા હતા. હવે જાય છે પાછા ઘેરે. અહીં જવું તમને જમીન બતાવું. એક આ જમીન છે, આ મુપેટ ઢોરો થતો જાય, એટલે આમાં કાંઈ ન થાય. જો પપ્પા એ નાનો છે, એટલે સારું છે અમારે આવી જમીન. આ બધી જમીન પડતર છે. આ બાજુ પછી આ બાજુ આમાં કાંઈ નહીં. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ ઘેરે ને ઘેરે વાડામાં થોડુંક કામ કરવાનું છે. આપણે પાણકા અને લાકડાની બધી હેરખું કરવાનું છે. તો મયુર કાકા આગળ જો લાકડા ઉપાડે છે, એકલા બધા લાકડા એકલા નાખી દે ને આપણે ખાલી વિડીયો ઉતારવાનો. જોની આવવું પડશે. તો જો આ વાડો આપણે સાફ કરવાનો છે.
આ બધા પાણકા લઈ લેવાના છે, અહીં પાળે ચડાવી દેવાના છે ને પછી આ બધા આ લઈ લેવાના બધા. હાલો મિત્રો આપણું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને મયુર કા ખાવા મેળા છે. હિસકા થાકી ગયા હોય, ગરમી ગીરમી સીડી પછી હવેલો હોય. આ હિંડોળો કાઢી નાખ્યો તો પાછો કોને બાંધી દીધો? ઠીક દાદાને નો મજા આવે ને હિંડોળા વગેરે. દાદા આવ્યા દાદા. આગળ જો એન્ટ્રી થઈ જો તમે, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી. એન્ટ્રી 3 2 તમે એમ કીધું બોલા ઓલા ફેરવશે. ક્યાં હા મેં હે દાદા હવે પાછળ હળગાવાનું છે. હા મેં હળગાવાનું છે નહીં કેમ હળગાવી દીધું છે અંદર એને ખબર નથી. ઓલું હા મેં પાછળ છે એ ડૂસો બધોય હા મેં હા પણ એ તો રેખાએ રાખ કરી દીધી. રેખાએ હવાર હળગાવી દીધું. હવે તમને પૂછવા આવે પાછા. પાપ લાગશે રેખા. બે મપાતું થાય બીજું શું. હા તો ત્યાં હળગાવાનું જ નહીં બરોબર ને. હા દાદા જો જોવા ગયા. તો મિત્રો અત્યારે ઘરેથી નીકળાથી બહાર આપણે જઈએ એટલે પણ આ કપડાં ધોવા ગયા છે આપણે બધા. તો સીધી ખાંટો મારી અહીંયા એવું કાલે છે. જો અહીંયા ગયા છે આ ઘરે મારે હગાવાલાનું છે ભારતીમાં. હે ભારતીમાં કે ખાવા છે ને આપણે શું થાય બધા ભારતીમાં કહીએ તો આપણે હગા થાય ને. આખું ગામ આપણે હગું જ છે બરોબર ને. તો મિત્રો અમે આવી ગયા છીએ. ઓહો જાજો કામ કાઢી નાખ્યું તો ખરી. કોકના ઘરમાં કપડાં ધોવે આમ જો તમે જોઈ શકો છો. આ મિત્રોને તમે આ જોયો તમે ખાલી કોકના ઘરમાં કપડાં ધોવે તો. આ કોકનું ઘર છે દેખાય ને જો તો તમને. આ પડથા ઓહરી છે, અહીંયા રૂમું છે એક જ છે રૂમ. અહીંયા મોટર છે, નળી ચાલુ કરી ને સીધું ફ્ર. મિત્રો અત્યારે સમય એવી લીધું છે ને હું ને મયુર કાકા જાય છીએ અમે બેંકમાં. દીદી એકવાર ગયા હતા બેંકમાં 2 દી પહેલાં, પણ ત્યાં તો બેંક બંધ હતી ક્યાંક કારણોસર. તો હવે અત્યારે જાય છીએ પાછા ને મારે કાર્ડ એમએનપી કરાવવાનું છે. મારે નેટ નથી ચાલતું આ જીઓમાં. અહીંયા અમારા ગામમાં જીઓનો ટાવર નથી એટલે અહીંયા નેટ નથી ચાલતું. તો હવે જાય છીએ ડુંગરને કાર્ડ એમએનપી કરાવી નાખીએ. તો આપણે ગદો બોલાવાલો ભાઈ. હા હે હું ફરી વખત ડાયલોગ મારી દો તો. હા બોલ ભાઈ બોલ. હે ડાયલોગ મારજો એકવાર તમારો. હા હા એમ. તો મિત્રો અમે ડુંગર ગયા હતા હું ને મયુર કાકા. આવી ગયા છે એ પાછા ઘેરે ને અત્યારે વાગી ગયા છે 3. ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા દેહમાં તો વહેલા ચા પી લે બધા 3 વાગ્યાના પોરમાં. ને સુરત તો જે બધા સૂતા હોય. તો ડુંગર કાર્ડ એમએનપી કરાવવાનું હતું, નવું કાર્ડ આવી ગયું. આ ખાલી નથી, આની અંદર કાર્ડ છે. તો આની અંદર કાર્ડ છે, કાર્ડ આવી ગયું એટલે કાર્ડ 3 દી પછી 1 વાગે ચાલુ થઈ જાય બપોરે. હે હું કપાનો ભાવ 1500 રૂપિયા. 1500 1600. તો મિત્રો અત્યારે કરવાનું છે આપણે સીંડું ને અમે કાકા કરીએ છીએ, કારણ કે અહીંયા માલઢોર ને કૂતરા ને એવું બધું બહુ ગળી જાય છે એટલે તો અહીંયા કરવાનું છે આપણે. હા મેં સીંડું કરવાનું છે, કારણ કે હાવ ખુલ્લું છે
એટલે રાતે માલઢોરની ને એવી બીક રહી. પાવડો ગોતે હાલો. પાવડો ક્યાં ગયો? અહીંયા જ નથી દેખાતો. તો મિત્રો અત્યારે તો સીંડું બનાવવાનું કામ તો સારું થઈ ગયું છે ને હું આવ્યો છું હુતળી લેવા. આ હુતળી લઈને જાઉં સારી આનથી હોય તો મોટી બીજી આ એટલી છે તો આ હુતળી લઈને જાઉં ને હું તમને બતાવું સીંડાનું કામ કેટલું છે. થોડું ઘણું કામ તો થઈ ગયું છે. હવે આ થોડુંક બાકી છે. એક ભાઈ આવ્યા છે બીજા એને સારું ફાવે એટલે એને બોલાવ્યા છે અહીંયા બનાવે છે. જો આ રીતનું સીંડું છે ને આ વાહણા અહીંયા ગાંધવાવી હુતળી. આ પછી અમારી ત્યાં રાખવાનું છે વાડીએ. તો મિત્રો સીંડું બનીને થઈ ગયું છે તૈયાર ને પહેલાં પતરા પડી જતા હતા પતરા નહીં પડે. આ જો એકદમ કરી નાખ્યું છે કડક. કૂતરા તો ગમે ત્યાંથી આવી જાય પણ ગાવું નહીં આવે ખાલી એટલે એ એક ઉપાધિ તો ગઈ. તો હવે તો કાંઈ કામ નથી. આજ જેસીબી આવવાનું હતું એ કેન્સલ થઈ ગયું એટલે હવે જેસીબી અત્યારે નહીં આવે ને આ તો જો જે આમને એમ પીડ્યું. આ સવારે ટ્રેક્ટરવાળો આવ્યો તો આ રેતી નાખી ગયો. પહેલાં હમાય માલ ભેગો પડશે પછી કલાક પછી 4-5 દિવસ કામ કરવા આવશે બધી. તો મિત્રો અત્યારે પડી ગઈ છે હાલ ને અત્યારે બધા બેઠા છે. નાસ્તા બનાવે છે આલુ પરોઠા. મેરુ કાકાના આલુ પરોઠા ખાવાનું મન છે બેઠા છે. આલુ પરોઠા નતા બનાવવાના પણ બનાવરાવ્યા ને જયેશભાઈ આવ્યા છે ક્રિકેટ જોવા. આ છે નવું બનાવું છું. આલુ પરોઠા મેં ખાઈ લીધા. નવીન ખવાય ક્યાંક દરરોજ જાય બનાવે છે. બહાર બનાવ મજા આવે ને મમ્મી? ગરમી થાય. ગરમી થાય. એ જો ભાઈ ક્રિકેટ મેચ ચાલે છે તગડી. આપણી ફેવરેટ ટીમ છે આમાંથી CSK વર્સિસ પંજાબ. ફેવરેટ ટીમ CSK વાળા કોમેન્ટ કરી દેજો. તો મિત્રો અત્યારે હું જાઉં છું શિવાય વાડીએ અને હવે બે જાય છે હિમાડાના કેળે ચડી ગયા છે. હું ને મયુર કાકા બપોરે આવ્યા હતા ને હિમાડે એ શેડે છે. એ શેડે નહીં એ રસ્તે. આમ તો દેખાડું તમને તો બધી કરી. હા શિવાભાઈ કરે છે આપણે ગાડી જેવું તે અંજવાળું પડે છે. અહીંયા જો ભાઈ હાવજ બાવજ આવશે ને શિવા હાવજ આવી ગયો ને તો જતા જવાના છે. તો મિત્રો અત્યારે આવી જશે શિવાની વાડીએ ને આ તો ભાઈ હાવ સુનસાન અંધારું છે. શિવા બત્તી ચાલુ કે આની બત્તી કવર આવે બહુ જો ભાઈ એકદમ અંધાર. એ બત્તી બેન કેરમાં હે ને ભાઈ અહીંથી જો ચાંદાનો વ્યૂ જો તમે ખાલી એકવાર ફરતી કર કાળો આકાશ ને વચ્ચે ચાંદો. આ જો વારાઘડી બત્તી બેન કરીને બીવરાવે. કવા પાસે આવીને એટલે બેન થઈ જાય બત્તી. જો કાળ નથી માંડ્યું નહીં આપણું નકર મરી જા ઉડો. તો મિત્રો જો અત્યારે અમે નીકળી ગયા છીએ રખડવા. બત્તી આમાં આગળ રાખ થોડીક કેળો દેખાય નથી દેખાતો હેરખો. ઓલી બત્તી કે હા જો કેળો જો તમે ખાલી અંધારું અંધારું અંધારું. શિવા શું છે તો કાંઈ નહીં મિત્રો હમણાં અમે તો વેચા ઘેરે. તો અત્યારે કરું છું વ્લોગનો એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.